मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। मंजिलें उन्हीं को मिलती है जिनके सपनों में जान होती है। सिर्फ पंखों से कुछ नहीं होता, सिर्फ पंखों से कुछ नहीं होता, हौसलों में उड़ान होती है। जवाहर नवोदयની અંદર સ્ટેટની અંદર ડિસ્ટ્રિક્ટ વાઇઝ 80 વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવાનું હોય અને એ 80 વિદ્યાર્થીઓની અંદર એ લિસ્ટની અંદર જ્યારે તમારું નામ જોવા મળે છે ને, આને કહેવાય છે સફળતા। તો ચાલો અબકી બાર નવોદય પાર। આજના દિવસે આપણે શીખવાના છીએ જવાહર નવોદયની અંદર અંકગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ। હજી ઘણા ટોપિક એની અંદર બાકી છે, એ ટોપિકને આપણે કન્ટિન્યુ આગળ વધારવાના છીએ। તો શરૂ કરીએ આપણે અંકગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ। એના પહેલા અગર તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો ભૂલશો નહીં, લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને અમારા અવનવા વિડીયો છે એ તમારા સુધી પહોંચી શકે। શરૂઆત કરીએ આપણે ટોપિક નંબર 21 થી। ટોપિક નંબર 21 ની અંદર શું છે કે કોઈ પણ અંક છે એ કેટલી વાર આવે છે। 1 થી 100 સુધીની સંખ્યા હોય, 1 થી 200 સુધીની સંખ્યા હોય, કોઈ પણ સંખ્યા હોય એની અંદર પર્ટિક્યુલર અંક છે એ કેટલી વાર આવે છે। એને આગળ વધારીએ તો એક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ। 1 થી 100 સુધીની અંદર છે એ એક અંક કેટલી વાર આવે, બે અંક કેટલી વાર આવે, ચાર અંક કેટલી વાર, પાંચ અંક કેટલી વાર આવે, અહીંયા છે એક અંક કેટલી વાર આવે। એટલે કે 1 થી 100 સુધીના હું અંક લખું તો એની અંદર એક અંક મારે લખવાની કેટલી વાર જરૂર પડે છે તે જોઈએ, આપણે સમજીએ। એક અંક કઈ કઈ જગ્યા પર લખવાની જરૂર પડે છે। 1, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, પછી કઈ જગ્યા પર આવશે 21, 31, 41, 51, 61, 71, 81, 91 અને 100। આટલી જગ્યા પર મારે એક અંક લખવાની જરૂર પડે છે। આ બધી સંખ્યાઓની અંદર એક અંક આવે છે। કેટલી સંખ્યાઓ થઈ તો ગણી લઈએ આપણે કેટલી સંખ્યાઓ થઈ છે। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 20 અને હજી એક સૌથી વધારે વિદ્યાર્થીઓ ક્યાં ભૂલ કરે છે? આ જગ્યા પર કરે છે, કેમ કે આની અંદર બે વખત એકડા લખવાની જરૂર પડી છે। એટલે 21 વખત મારે 1 થી 100 સુધીની અંદર એકડો લખવાની જરૂર પડે છે। ઓપ્શન ચેક કરી લઈએ આપણે। ઓપ્શન નંબર 1 ની અંદર, ઓપ્શન નંબર એ ની અંદર 21, 20, 25 અને 22। મારો જવાબ કયો આવશે? ઓપ્શન નંબર એ। 21 વખત મારે એક અંક લખવાની જરૂર પડે છે। ખાસ ધ્યાનમાં રાખવાનું, જેટલો દાખલો સરળ હોય છે બને ત્યાં સુધી એને ગણતરી કરી લેવાની, જેથી કરીને ભૂલ પડવાના ચાન્સ છે એકદમ ઘટી જતા હોય છે। આગળની વાત કરીએ આપણે તો અલગ અલગ સંખ્યાઓ દ્વારા છે એ અલગ અલગ અંકો દ્વારા કે અલગ અલગ સંખ્યાઓ દ્વારા છે ગણતરી કેવી રીતે કરી શકાય છે એ પ્રકારના દાખલાઓને આપણે જો વાત કરીએ તો 125 થી 175 ની વચ્ચે 5 અંકનો ઉપયોગ કેટલી વાર મારે કરવાની જરૂર પડે છે। 125 થી મારે સ્ટાર્ટ કરવાનું, 175 સુધી લઈ જવાનું અને 5 અંક કેટલી વાર લખું છું? 125 થી સ્ટાર્ટ કરીને 125 થી 175 ની વચ્ચેની વાત થતી હોય ત્યારે પહેલી અને છેલ્લી સંખ્યા લેવામાં આવતી નથી। ખાસ ધ્યાનમાં રાખવાનું, પહેલી અને છેલ્લી સંખ્યા અને શબ્દ વાપર્યો હોય તો જ લેવામાં આવે છે। વચ્ચેની સંખ્યા કીધી હોય તો એ બંને અંકો લેવામાં આવતા નથી। 125 થી સ્ટાર્ટ કરીએ 135, 145, 155, 165, 175 તો લેવાના નથી। હજી કઈ જગ્યા પર આવે છે? હજી આપણે તો એમને જ ગણતરી કરી લઈએ છીએ। નવોદયની અંદર આ જ ખાસ જોવાનું છે, જે જો દિખતા હે वो होता नहीं है એવું ગણિત આપણને નવોદયની અંદર કહેવા માંગે છે। કેવી રીતે? તો કે હજી 150 ની અંદર પણ 5 અંક આવે છે, 151 માં પણ છે, 152 માં પણ છે, 153, 154, 155 મેં પહેલા લખી દીધા છે, 156, 157, 158, 159, 160 તો આવશે નહીં, 165। આટલી જગ્યા પર મારે 5 અંક લખવાની જરૂર પડે છે। કેટલી જગ્યા પર લખવાની જરૂર પડી છે? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13। હજી એક 13, આમાં 2 છે,
14 જગ્યા પર મારે છે એ 5 અંક લખવાની જરૂર પડે છે. આ પ્રોપર એની ગણતરી છે. તો એ ઓપ્શન કઈ જગ્યા પર કેટલી વખત 14 વખત મારે 5 લખવાની જરૂર પડી છે. ઓપ્શન નંબર બી ની અંદર આપણો જે જવાબ છે એ પડેલો છે ઓપ્શન નંબર બી. તો આ રીતે પ્રોપર ગણતરી એની થઈ શકે છે. સંખ્યા પદ્ધતિની અંદર એક ટોપિક હજી આપણે આગળ વ્યવસ્થિત રીતે સમજી લઈએ. તો નવા ટોપિકની અંદર ટોપિક 12 ની અંદર આપણે જોવાના છીએ કેટલી સંખ્યાઓ મળે. મને એમ કે ભાઈ મારે 5 અંકની સંખ્યા જોતી તો મને કેટલી મળી શકે, મારે 10 અંકની સંખ્યા જોતી હોય તો મને કેટલી મળી શકે, એનાથી ઓછી સંખ્યા આવી જોઈએ નહીં. એને આપણે સમજીએ તો એક ઉદાહરણ દ્વારા કે 7 અંકો વાળી કુલ સંખ્યાઓ કેટલી છે. મને જોઈએ છે કે 7 અંકની મારે સંખ્યા લખવી હોય તો હું કેટલી લખી શકું, મારી પાસે કેટલી સંખ્યાઓ છે. એની અંદર 6 અંકની સંખ્યા ન આવી જોઈએ, એની અંદર 5 અંકની સંખ્યા ન આવી જોઈએ, 4 3 એવી કોઈ સંખ્યા નહીં. પ્રોપર 7 અંકની સંખ્યાઓ કેવી રીતે મળે? તો એના માટે મારે શું કરવું પડે? તો સૌથી પહેલા એવું કરવું પડે કે 7 અંકની મોટામાં મોટી સંખ્યા લઈ લેવાની. 7 અંકની મોટામાં મોટી સંખ્યા લઈ લઈએ તો મને મળશે 7 9 3 3 6 અને 7 7 9 મળશે. એમાંથી કઈ સંખ્યા તમારે જોતી નથી? 6 અંક અથવા તો એનાથી ઓછી એક પણ સંખ્યા મારે જોઈએ નહીં. તો 6 અંકની મોટામાં મોટી સંખ્યા બાદ કરી દો, જેમાં બધી સંખ્યા ઇન્વોલ્વ છે. આ 6 અંકની મોટામાં મોટી સંખ્યા મેં બાદ કરી, બાદબાકી કરી દઈએ. 0 0 0 9 માંથી 9 0, 9 માંથી 9 0 0 અને ઉપરથી ઉતાર્યા 9 9 નીચે ઉતારી દીધો. કેટલા મળ્યા મને? 90 લાખ સંખ્યાઓ. તો 90 લાખ સંખ્યાઓ જે છે એ 7 અંકની પડેલી છે, જેની અંદર 6 અંકની પણ સંખ્યા નથી, 5 અંકની પણ સંખ્યા નથી, 4 અંકની, 3 અંકની, 2 અંકની કોઈ સંખ્યાઓ એની અંદર પડેલી નથી. પ્રોપર 7 અંકની સંખ્યાઓ બનેલી છે. તો એ 90 લાખનો જવાબ મારી પાસે કયા ઓપ્શન ની અંદર પડેલો છે? 90 લાખનો જવાબ મારી પાસે 90,99,000 છે. ઓપ્શન નંબર ડી ની અંદર એ જવાબ મને પડ્યો છે ઓપ્શન નંબર ડી ની અંદર. ટોપિકને હજી આપણે વિગતવાર સમજીએ તો એક નવા ઉદાહરણ સાથે 4 અંકથી વધુ ના હોય તેવી કુલ સંખ્યાઓ કેટલી? 4 અંકથી સંખ્યા વધવી જોઈએ નહીં. ઓછામાં ઓછી ગમે તેટલી ચાલે. 3 અંકની હોય તો પણ મને કઈ વાંધો નથી, 2 અંકની હોય તો પણ મને કઈ વાંધો નથી, 1 અંકની સંખ્યા પડેલી હોય તો પણ મને કઈ વાંધો નથી, પણ 4 અંકથી વધુ હોવી જોઈએ નહીં. 4 અંક સુધીની બધી સંખ્યાઓ મારે ચાલે. તો 4 અંક સુધીની બધી સંખ્યા ચાલતી હોય તો 4 અંકની મોટામાં મોટી સંખ્યા લઈ લ્યો. મોટા મોટી સંખ્યા લઈ લેશું, બધી આવી ગઈ એની અંદર. તો 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ છે? આગળના સેશનમાં આપણે શીખી ગયા જ્યારે પણ તમારે મોટામાં મોટી સંખ્યા જોતી હોય તો એટલા નવડા મૂકી દેવાના, અને નાનામાં નાની સંખ્યા જોતી હોય તો એના કરતા એક ઓછું મીંડું મૂકીને એટલા મીંડા મૂકી દેવાના. મોટામાં મોટી સંખ્યા જોઈએ તો નવડા પ્લસ કરવાના, અને નાનામાં નાની સંખ્યા તો 0 સાથે કામ ચલાવવાનું. મોટામાં મોટી સંખ્યા 9,999. આની અંદર બધી સંખ્યાઓ ઇન્વોલ્વ છે. 1 અંકની, 2 અંકની, 3 અંકની અને 4 અંકની. આ ઓપ્શનનો જવાબ કયા ઓપ્શન ની અંદર જવાબ મારી પાસે પડ્યો છે? 9,999. ઓપ્શન નંબર ડી ની અંદર 9,999 સંખ્યાઓ આપણને મળી શકે છે. ટોપિકને હજી આગળ વધારીએ તો એક નવા ઉદાહરણ સાથે 2 અંકો વાળી કુલ સમ સંખ્યાઓ કેટલી? 2 અંકો વાળી કુલ સમ સંખ્યાઓ કેટલી? સમ સંખ્યા એટલે બેકી સંખ્યા. સમ એટલે શું? સમ એટલે બેકી સંખ્યા થાય. આગળ પણ આ શબ્દ આવી ગયો છે. 2 અંક વાળી. તો પહેલા એ શોધી લઈએ 2 અંક વાળી કુલ સંખ્યાઓ છે કેટલી? પહેલા એ શોધી લઈએ. તો શું કરવું પડે? તો 2 અંક વાળી મોટા મોટી સંખ્યા, 2 અંક વાળી મોટી સંખ્યા કઈ છે આપણા પાસે? 99. પણ આ 99 ની અંદર 1 અંકની સંખ્યા પણ ઇન્વોલ્વ છે. તો મારે શું કરવું? મારે તો 1 અંકની સંખ્યા તો જોતી નથી. તો મારે શું કરવું પડશે? 1 અંકની સૌથી મોટી સંખ્યા એને બાદ કરી દઈએ. 1 અંકની સૌથી મોટી સંખ્યા કઈ? 9. એને આપણે બાદ કરી દઈએ એટલે કે 9 1 અંક વાળી બધી સંખ્યામાંથી નીકળી જાય. કેટલા વધ્યા? 90 સંખ્યાઓ પડી છે મારી પાસે. 90 સંખ્યાઓ પડી, પણ 90 સંખ્યાની અંદર બધી સંખ્યા ઇન્વોલ્વ છે. એકી સંખ્યા, બેકી સંખ્યા બધી જ ઇન્વોલ્વ છે. મારે તો જોઈએ છે સમ સંખ્યા. સમ એટલે બેકી સંખ્યા. તો
કાલના સેશનમાં આપણે આ ભણ્યા કે કોઈ પણ કુલ સંખ્યાઓ હોય એની અંદર બે ભાગ પડેલા હોય. આની અંદર બે ભાગ પડેલા હોય. એક ભાગ છે સમ સંખ્યાનો, એક ભાગ છે સમ સંખ્યા માટેનો, અને બીજો ભાગ વિષમ સંખ્યા માટેનો. અડધી સંખ્યા એકી સંખ્યા અને અડધી સંખ્યા બેકી સંખ્યા. 9 ના બે ભાગ પાડી દઈએ. કેટલા કેટલાના ટુકડા થશે? 45 ના. એની અંદર 45 સંખ્યા એકી પડી છે અને 45 સંખ્યા બેકી પડી છે. ગણિતની ભાષામાં 45 સંખ્યા સમ સંખ્યા છે અને 45 સંખ્યા વિષમ સંખ્યા છે. મારી પાસે મને જોઈએ છે સમ સંખ્યા, એટલે 45 સમ સંખ્યા પડેલી છે. કયા ઓપ્શન ની અંદર એ જવાબ પડ્યો છે? ઓપ્શન નંબર બી ની અંદર. ઓપ્શન નંબર બી માં 45 સંખ્યા છે એ પડેલી છે. એક નવા ટોપિકને આપણે સમજવો છે. હજી સંખ્યા પદ્ધતિને આપણે આગળ લઈ જઈએ તો એક નવા ઉદાહરણ સાથે શું કહેવા માંગે છે? રકમ આપણને એવું કહે છે કે 4 અંકો વાળી અયુગ્મ સંખ્યાઓ કેટલી? મને જોઈએ છે 4 અંકો વાળી સંખ્યા, અને પાછું એમાં શું કીધું છે આપણને? અયુગ્મ. આગળના ટોપિકમાં પણ આપણે શીખી ગયા છીએ અયુગ્મ એટલે એકી સંખ્યા થાય. સૌથી પહેલું કામ આપણે કરીએ, 4 અંકો વાળી સંખ્યા પડી છે કેટલી? તો એ સંખ્યા શોધવા માટે મારે શું કરવું પડશે? 4 અંકની મોટામાં મોટી સંખ્યા લઈ લઈએ. 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ મળશે આપણે? 9999. અને એમાંથી 3 અંકની મોટા મોટી સંખ્યા બાદ કરી, જેની અંદર 3 અંકની સંખ્યાઓ પડેલી છે, 2 અંકની સંખ્યાઓ પડી છે અને 1 અંકની સંખ્યા પડી છે. તો 3 અંકની મોટામાં મોટી સંખ્યા આપણને મળશે 999. એ બે ને બાદ કરી, જેથી કરીને 3 અંકની કે 2 અંકની કે 1 અંકની સંખ્યા બધી છે નીકળી જશે. એટલે 9999 માંથી 999 આપણે બાદ કરીએ તો આપણી પાસે પડ્યા રહેશે 9000 સંખ્યા પડી રહી. કેટલી? 9000 સંખ્યા આપણી પાસે પડી છે. આ 9000 સંખ્યા જે છે એ બધી 4 અંકની સંખ્યા છે. હવે એમાંથી મારે ફિલ્ટર એ મારવાનું છે કે એમાં અયુગ્મ સંખ્યા કેટલી, એકી સંખ્યા કેટલી. આગળના સેશનમાં આપણે સમજી ગયા કે એકી સંખ્યા કે બેકી સંખ્યા જોતી હોય તો કેટલી પડેલી હોય? આની અડધી સંખ્યા પડેલી હોય. બે ભાગ પડે, એમાંથી અડધી સંખ્યા એકી સંખ્યા હોય અને અડધી સંખ્યા બેકી સંખ્યા હોય. 9000 ના અગર હું ભાગ પાડું, 9000 ભાગ્યા 2 તો મને મળશે 4500. 4500 સંખ્યાઓ એકી સંખ્યાઓ છે અને 4500 સંખ્યા બેકી સંખ્યા છે. તો કયા ઓપ્શન ની અંદર આપણો જવાબ છે પડેલો છે? 4500. 4500 ઓપ્શન નંબર સી ની અંદર. તો આ જોવા મળશે આપણને ઓપ્શન નંબર સી, કે આ સંખ્યાઓ છે કેવી રીતે આપણને મળી શકે છે તે. જોઈએ આપણે એક નવા ટોપિક તરફ. એક નવા ટોપિકની અંદર સંખ્યા પદ્ધતિમાં આપણે શું શીખવાનું છે? એક નવા ટોપિકની અંદર આજે આપણે વાત કરવાના છીએ કે ટોપિક નંબર 23 માં અંકોનો ઉપયોગ કરીને સંખ્યા કેવી રીતે બનાવી શકાય. તમારી પાસે કોઈ પણ પર્ટિક્યુલર અંકો પડેલા હોય તો એ અંકોનો ઉપયોગ કરીને તમે એ સંખ્યાને કેવી રીતે જનરેટ કરી શકો છો. એમાં આપણે બે ભાગમાં કામ કરવાનું છે. પ્રોપર જે તમને સંખ્યાઓ આપેલી હોય એટલા જ અંકોથી સંખ્યા બનાવવાની છે, કે કોઈ સંખ્યા વધારેમાં માંગી છે, જેમ કે 4 અંકો આપ્યા હોય, 5 ની સંખ્યા મારે બનાવી છે, તે 4 અંકો આપ્યા છે અને 4 ની સંખ્યા બનાવી છે, તે કેવી રીતે સમજવાનું છે? આગળ વધીએ તો આપણી પાસે અંકો છે 5, 7, 2 અને 9. અંકોનો ઉપયોગ કરીને 4 અંકની, અને પાછું શું કન્ડિશન આપી છે? સૌથી મોટી સંખ્યા. 4 અંકની પણ સૌથી મોટી સંખ્યા કઈ બને? તો પહેલા એ કામ કરીએ કે 4 અંકનો ઉપયોગ કરવાનો છે. મોટી સંખ્યા બનાવવા માટે મોટો અંક પહેલા આવે, પછી નાનો અંક આવે, પછી નાનો, એનાથી નાનો. તો સૌથી મોટો અંક આપણી પાસે 5, 7, 2 અને 9. સૌથી મોટો અંક કયો છે? 9. એને પહેલા લખી દઈએ. સૌથી મોટી સંખ્યા બનાવવાની છે. એના પછી કોણ આવશે? 7. 9 ની બાજુમાં 7 લખીએ, એનાથી નાનો અંક છે એટલા માટે. એની પછી લખીએ 5. 5 મૂકી દીધા અને એના પછી આપણને જોવા મળશે 2. એ 2 બાજુ મૂકી દઈએ તો આપણને 4 અંકોને ગોઠવી દઈએ ક્રમની અંદર તો આપણે સંખ્યા મળે છે 9752. કયા ઓપ્શન ની અંદર પડેલો છે? તો એ જવાબ આપણી પાસે પડેલો છે ઓપ્શન નંબર એ ની અંદર, 9752. હજી આ ટોપિકને આપણે હજી ક્લિયર રીતે સમજીએ તો એક નવા ઉદાહરણ સાથે. એની અંદર આપણે જોઈએ કે સંખ્યાઓ આપણે જે આપેલી હોય એને ગોઠવણી કરીને એક નવી સંખ્યા કેવી રીતે જનરેટ કરી શકાય છે. તે એક ઉદાહરણ મારી પાસે છે 3, 9, 7, 1 અને 0. 3, 9, 7, 1 અને 0. 5 અંકો મારી પાસે છે. એ 5 અંકનો ઉપયોગ કરવાનો છે. ફરી વખત પાછો એક કન્ડિશન પણ આપી છે, એક જ વખત તમે એનો ઉપયોગ કરી શકો છો. એક જ વખત ઉપયોગ કરીને
મહત્તમ વિષમ બે નવા શબ્દો આપણી પાસે, મહત્તમ શબ્દ અને વિષમ શબ્દ. વિષમ એટલે આગળના ટોપિકની અંદર આપણે સમજી ગયા છીએ. વિષમ એટલે એકી સંખ્યા થાય. સંખ્યા કઈ બને છે તે. તો સૌથી પહેલું કામ આપણે શું કરીએ, આની સૌથી મોટી સંખ્યા બનાવીએ સૌથી મોટી સંખ્યા. આના પરથી સૌથી મોટી સંખ્યા આપણને કઈ મળશે? મોટી સંખ્યા બનાવવા માટે મોટો અંક પહેલા લેવાનો, પછી નાનો અંક આવશે, પછી એના પછી નાનો અંક આવશે. એટલે મોટો અંક આપણા પાસે 9 પડેલો છે. એના પછી 7 ને મૂકી દઈએ, 7 પછી 3 મૂકી દઈએ, 1 અને 0. પણ સંખ્યા આપણને કઈ મળી? 97310. સૌથી મોટી સંખ્યા તો મળી ગઈ, સૌથી મોટી સંખ્યા મળી ગઈ. પણ એક કન્ડિશન કમ્પ્લીટ થઈ, બીજી કન્ડિશન આપણને કમ્પ્લીટ થઈ નથી. બીજી કન્ડિશન આપણે શું કહેવા માંગે છે? મારે જોઈએ છે વિષમ સંખ્યા. વિષમ એટલે એકી સંખ્યા. જ્યારે એકમનો અંક કેટલો છે? 0. આ સંખ્યા બની બેકી સંખ્યા. બેકી સંખ્યા માટે એકમનો 2 4 6 8 કે 0 હોય એના આધારે ખબર પડી કે બેકી સંખ્યા. મારે જોઈએ એકી સંખ્યા. એકી સંખ્યા શોધવા માટે હું શું કરીશ? તો એકી સંખ્યા શોધવા માટે લાસ્ટમાં જે 2 ડિજિટ હોય એને અલ્ટરનેટ કરવાના છે. કેવી રીતે કરવાના છે? આગળની સંખ્યા એમને રહેવા દેવાની, 9 7 3 0 અને 1 નું સ્થાન અદલ બદલ કરી દઈએ. 0 ને આગળ લઈ લઈએ, 1 ને પાછળ લઈ લઈએ. આ બની ગઈ મારી નવી સંખ્યા 97301. સૌથી મોટી સંખ્યા પણ છે, એકમનો અંક 1 પણ છે, વિષમ સંખ્યા પણ છે. 97301 કયા ઓપ્શન ની અંદર આપણી પાસે પડી છે? ઓપ્શન નંબર ડી ની અંદર 97301. તો આ રીતે આપણે સંખ્યાઓને છે અંકો પરથી આપણે સંખ્યા છે જનરેટ કરી શકીએ છીએ. આગળના ટોપિકને સમજવા માટે હજી એક થોડું ઉદાહરણને આગળ વધારીએ. તો મારી પાસે સંખ્યા છે 7012, 7012 અને 3, ટોટલ 5 અંકો મારી પાસે છે. એ અંકોથી બનતી પહેલી કન્ડિશન મારી પાસે શું છે? નાનામાં નાની સંખ્યા બનાવવાની છે, પહેલી કન્ડિશન છે. હજી સેકન્ડ કન્ડિશનમાં શું છે? મારે સમ સંખ્યા બનાવવાની છે. નાનામાં નાની સમ એટલે બેકી સંખ્યા, મારે બેકી સંખ્યા પણ બનાવવાની છે. તો સૌથી પહેલા લઈ લઈએ આપણે 7 0 1 2 અને 3. 5 અંકો મારી પાસે છે. સૌથી નાની સંખ્યા બનાવીએ. સૌથી નાની સંખ્યા. આમાંથી સૌથી નાની સંખ્યા બનાવવા માટે મારે શું કરવું પડશે? પહેલા નાનો અંક પહેલા રાખવો પડે, પછી મોટો, ચડતા ક્રમમાં અંકોને મારે ગોઠવવા પડશે. નાનો અંક મારી પાસે પહેલા કયો છે? 0. 0 થી હું સ્ટાર્ટ કરીશ. 0 1 2 3 અને 7. આ સંખ્યા થઈ ગઈ ચડતા ક્રમની અંદર અંકો મેં ગોઠવી દીધા. પણ 0 આગળ આવે તો એ સંખ્યા ગણાય નહીં. એ ગણાય કેટલી? 4 અંકો, 4 ડિજિટને ગણવામાં આવે છે. એટલે આ 4 અંકની સંખ્યા થઈ. તો મારે શું કરવાનું? જ્યારે તમારે 0 ને આગળ મૂકવાની જરૂર પડે છે એ સમયે તમારે શું કરવું પડે છે? એ બંને અંકોને અદલ બદલ કરી દેવાના છે. 0 ને છે એ પાછળ લઈ લેવાનો, એની આગળની સંખ્યા જે હોય બરાબર અદલ બદલ. 0 પાછળ જતો રહેશે, 1 આગળ આવી જાય, 1 ને આગળ લઈ લીધો, 0 નું સ્થાન બદલી નાખ્યું. હવે મૂકી દઈએ બાકીના ડિજિટ જે છે એને એમને મૂકી દઈએ. મને નવી સંખ્યા મળી 10237. પાછી કેવી સંખ્યા જોઈએ? સમ એટલે બેકી. આ સંખ્યા તો મને નાનામાં નાની સંખ્યા મળી. કન્ડિશન નંબર 1 ઓકે. કન્ડિશન નંબર 2 સમ સંખ્યા જોઈએ છે. સમ એટલે બેકી સંખ્યા. આ તો છે એકી સંખ્યા. તો હવે શું કરવાનું? એક સ્ટેપની અંદર આપણે ક્રમને ગોઠવા, બીજા સ્ટેપની અંદર સૌથી નાની સંખ્યા બનાવી ક્રમને આડાવડા કરીને, અને ત્રીજા સ્ટેપમાં આપણું કામ થશે એકી સંખ્યાને બેકી સંખ્યામાં કન્વર્ટ કરવાનું. એના માટે શું કરવું પડશે? અંકોનું સ્થાન અદલ બદલ કરવાનું છે. 3 અને 7 ને આગળ પાછળ લઈ લઈએ. જોજો હજી 3 અને 7 ને આગળના દાખલા પ્રમાણે 3 ને 7 ને આગળ પાછળ લઈએ. 7 અહીંયા લીધા, 3 ને અહીંયા લીધા, તો પણ શું થયું? પાછી એકી સંખ્યા બની. પાછી એકી સંખ્યા, એકમનો અંક 3, એકી સંખ્યા બની. તો શું કરીશું? તો હવે એના માટે શું કરીએ કે બેકી સંખ્યાનો જે ડિજિટ હોય એને આપણે સીધો છે પહેલા અંક એકમના અંકની અંદર લઈ લઈએ. એટલે કે 2 ને આપણે લઈ લઈશું 7 ની જગ્યા પર. પણ ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે આ સંખ્યા જે મળી આપણને 10237, આ સંખ્યા પરથી આપણે કામ કરવું છે. તો 2 ડિજિટ ને આગળ લેવાના છે, આખા જૂથને આગળ લેવાનું છે, નહીં કે પર્ટિક્યુલર કોઈ અંકને આગળ પાછળ કરવાનો છે. કોઈ પણ અંકને અદલ બદલ કરવાના નથી. આખું જૂથ આગળ આવશે. કેવી રીતે? 1 0 37 આખા એમના આગળ આવશે અને 2 નું સ્થાન છે એકમના સ્થાન ઉપર જશે. હવે જે આપણને આ સંખ્યા મળી
એને ચેક કરી લઈએ. તો 10,372 આ સંખ્યા નાની પણ છે આખી સંખ્યા અને એકમનો અંક છે 2 છે એટલે કે બેકી સંખ્યા પણ છે. આ ઓપ્શન કયા ઓપ્શનની આ જવાબ કયા ઓપ્શનની અંદર પડેલો છે? 10,372 10,372 ઓપ્શન નંબર એ. આ રીતે અંકોને છે એ ગોઠવણી કરી શકાય છે. હજી આ ટોપિકને વ્યવસ્થિત સમજવા માટે હજી એક ઉદાહરણ લઈએ જેથી કરીને એ અંકોની ગોઠવણી છે આપણા મગજની અંદર સરખી રીતે ફિટ થઈ શકે. કેવી રીતે? એક ઉદાહરણ મારી પાસે છે. એવું કહેવા માંગે છે કે નાનામાં નાની સંખ્યા બનાવો, નાનામાં નાની સંખ્યા બનાવો અને પાછી કેવી હોવી જોઈએ? અયુગ્મ સંખ્યા હોવી જોઈએ. એકી સંખ્યા બનાવ, નાનામાં નાની બનાવવાની, સાથે સાથે એકી સંખ્યા બનાવવાની. કોનો ઉપયોગ કરવાનો છે? 1, 0, 3, 4 અને 5 આટલા અંકોનો ઉપયોગ કરવાનો છે અને બનાવીએ તો કઈ સંખ્યા બની શકે? પહેલું કામ આપણે શું કરીએ? સૌથી નાની સંખ્યા બનાવી લઈએ. સૌથી નાની સંખ્યા બનાવવાનું કામ પહેલા કરીએ. નાની સંખ્યા બનાવવા માટે નાનો અંક પહેલા આવશે એટલે કે 0 નો વારો પહેલા આવશે, પછી આવશે 1, પછી આવશે 3, 4 અને 5. આ મારી સૌથી નાની સંખ્યા બની. પણ કન્ડિશન આપણી શું છે કે 0 કોઈ દિવસ આ જગ્યા પર આવી શકે નહીં, એટલે 0 ની વેલ્યુ ગણવામાં આવતી નથી. તો શું કરશું? તો આ બંને અંકોને આપણે અદલ બદલ કરી નાખીએ. આ બંને અંકોને અદલ બદલ કરીએ એટલે એ સંખ્યા મળી આપણને 1, 0, 3, 4, 5 10,345. એકમનો અંક એવું કહે છે કે એ 5 છે એટલા માટે એકી સંખ્યા છે. મારે જોઈએ છે કઈ? અયુગ્મ. એકી સંખ્યા જ મારે જોઈએ છે. અયુગ્મ કહે છે અને અયુગ્મ સંખ્યા આપણને મળી 10,345. એ કયા ઓપ્શન ની અંદર જવાબ પડેલો છે? કયા ઓપ્શન ની અંદર? 10,345 ઓપ્શન નંબર 1. તો આ રીતે અંકોની ગોઠવણી પરથી સંખ્યાઓ આપણે બનાવી શકીએ છીએ. તો નવોદયની અંદર છે એ આ રીતના દાખલાઓ, એક દાખલો ફરજિયાત છે પૂછવામાં આવતો છે સંખ્યા પદ્ધતિમાંથી. અંકોની છે ગોઠવણી કરવાની હોય. જોવા જઈએ તો દાખલાઓ ખરેખર એની અંદર સરળ હોય છે, એટલો અઘરો હોતો નથી, પણ થોડુંક ધ્યાન રાખીને દાખલો છે એ ગણવામાં આવે છે. આગળ આપણે જોઈએ એના એ ટોપિકની અંદર 3, 4, 8, 0 અને 1 આપણી પાસે કેટલા અંકો છે? 4 ને 5, 5 અંકો પડેલા છે અને એની મદદથી મારે 5 અંકની સંખ્યા બનાવવાની. 5 અંકો આપેલા છે, એના તરફથી 5 અંકની સંખ્યા બનાવવાની છે અને સૌથી મોટી વિષમ સંખ્યા, એક કન્ડિશન નંબર 1, સૌથી મોટી સંખ્યા બનાવવાની, સાથે વિષમ સંખ્યા બનવી જોઈએ અને સૌથી નાની સમ સંખ્યા, સૌથી નાની સંખ્યા પણ લેવાની. એમાં પણ કન્ડિશન સમ એટલે બેકી સંખ્યા. બેકી સંખ્યા વચ્ચેનો કન્ડિશન નેક્સ્ટ તફાવત શું થાય? પહેલા બંને પ્રકારની સંખ્યાઓ શોધી લઈએ આપણે. બંને પ્રકારની સંખ્યાઓ શોધવા માટે સૌથી મોટી વિષમ સંખ્યા, સૌથી મોટી વિષમ સંખ્યા પહેલા શોધી લઈએ. સૌથી મોટી સંખ્યા બનાવવા માટે મારે સૌથી મોટો અંક પહેલા રાખવો પડશે, જેમ કે 8, પછી આવશે 4, 3, 1 અને 0. આ બની ગઈ સૌથી મોટી સંખ્યા. હવે મારે જોઈએ સૌથી મોટી વિષમ. વિષમ એટલે એકી સંખ્યા જોઈએ. આ તો મારે બની બેકી સંખ્યા. એકમનો અંક 0 એટલે બેકી સંખ્યા બની. તો હું શું કરીશ? એકી સંખ્યા બનાવવા માટે આ બંને સ્થાન, અંકોનું સ્થાન અદલ બદલ કરી નાખીશ. એક અહીંયા પડેલો છે, એક છે એકી સંખ્યામાં આવે છે, એ બંનેનું અદલ બદલ સ્થાન કરું તો 8, 4, 3, 0 ને 1 ની જગ્યા પર લઈ લઈએ. બરાબર, અહીંયા આવી ગયો 0 અને અહીંયા આવશે 1. સૌથી મોટી સંખ્યા અને વિષમ સંખ્યા આ મળી ગઈ આપણને. બીજી કન્ડિશન મુજબ સૌથી નાની સંખ્યા, હવે લઈ લઈએ સૌથી નાની સંખ્યા. નાની સંખ્યા બનાવવા માટે શું કરવું પડશે? નાના અંકો પહેલા રાખવાના, પછી મોટી સંખ્યાઓ આગળ વધારવાની, મોટા અંકો પછી મૂકવાના. તો સૌથી નાની બનાવવા માટે 0 પહેલા લઈ લઈએ. 0 પછી 1 આવશે, પછી આવશે 3, પછી આવશે 4 અને પછી આવશે 8. આ સંખ્યા મને સૌથી નાની મળી. પણ આમાં શું છે, મેં તમને પહેલા પણ સમજાવ્યું કે 0 ને કોઈ દિવસ આગળ મૂકવામાં આવતો નથી. તો શું કરીશું? એ બંનેનું સ્થાન અદલ બદલ કરી લઈએ અને નવી સંખ્યા મેળવીએ. તો 1, 0 એ બંનેનું સ્થાન અદલ બદલ થઈ ગયું અને 3, 4 અને 8. હવે આ સંખ્યા મળી 10,348. પણ કેવી જોઈએ છે? નાની તો ખરી પણ સમ એટલે બેકી. ઓલરેડી સમ સંખ્યા છે, એ બેકી સંખ્યા છે. હવે આગળની કન્ડિશનમાં શું છે? આગળની કન્ડિશન આપણને એવું કહેવા માંગે છે કે એ બંને વચ્ચેનો તફાવત કેટલો થાય? હવે મારે જોઈએ છે તફાવત એટલે બાદબાકી. મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીએ તો 84,301
84,301 માંથી હું બાદ કરીશ 10,348 એ બે ની બાદબાકી કરવા માટે અહીંયા થઈ ગયા 11 8 9 10 ને 11 3 વધ્યા અહીંયા થઈ ગયા 9 9 માંથી 4 જાય તો 5 વધ્યા અહીંયા થઈ ગયા એક ઓછો એટલે 2 વધી લીધી એટલે થઈ ગયા 12 12 માંથી 3 બાદ કરીએ એટલે વધ્યા 9 અહીંયા થઈ ગયા 3 3 ના 3 8 માંથી 1 જાય તો 7 73,953 73,953 કયા ઓપ્શન ની અંદર જવાબ પડેલો છે મારો તો ઓપ્શન નંબર સી ની અંદર 73,953 તો આ રીતે અંકો પરથી સંખ્યા આડીઅવળી કરીને અંકોના આડાવડા કરીને મેળવી શકાય છે અધરવાઇઝ એનો તફાવત કીધો હોય કે એનો સરવાળો કીધો હોય તો એ રીતે એનું કેલ્ક્યુલેશન કરવામાં આવે છે સંખ્યા પદ્ધતિના ટોપિકને હજી આપણે આગળ વધારીએ અને એની અંદર એવા પ્રકારના દાખલાઓ હોય છે અલગ અલગ પ્રકારના જોઈએ કેવા પ્રકારના દાખલાઓ સંખ્યા પદ્ધતિમાં હજી વિશિષ્ટ રીતે પૂછાઈ શકે છે અંકોને ગોઠવણી કરવા માટેના તો અંકોની મદદથી સંખ્યા બનાવી હજી અંકો તમને આપેલા હોય તો એ અંકોને તમે વિશિષ્ટ રીતે કેવી રીતે બનાવી શકો મેં પહેલા પણ તમને કીધું કે અંકોની ગોઠવણી આપણે બે રીતે કરવાની છે હવે બીજી રીતની અંદર જોવા જઈએ તો મારી પાસે એક રકમ છે 4 6 2 અને 9 4 6 2 અને 9 નો ઉપયોગ કરવાનો મારી પાસે 4 અંકો પડેલા છે 4 અંકોનો જ આપણે ઉપયોગ કરવાનો છે અને 5 અંકની મારી પાસે અંકો 4 પડેલા છે અને સંખ્યા જોઈએ છે 5 અંકની 5 અંકની કન્ડિશન નંબર 1 5 અંકની સંખ્યા જોઈએ છે અને સૌથી નાની કન્ડિશન નંબર 2 સંખ્યા કઈ બની શકે કેવી રીતે જોઈએ આપણી પાસે અંકો કેટલા પડ્યા છે 4 6 2 અને 9 આ 4 અંકો મારી પાસે પડેલા છે હવે એને ગોઠવણી કરીએ અને 5 અંકની બનાવવાની છે 5 અંકની અને સૌથી નાની પેલા 4 અંકોને ગોઠવણી પહેલું કામ આપણે શું કરીએ સ્ટેપ નંબર 1 ની અંદર 4 અંકોને ગોઠવી દઈએ અને સૌથી નાની બનાવવા માટે નાનો અંક પહેલા રાખવો પડશે એટલે મૂકીએ 2 પછી આવશે 4 પછી લઈ લઈએ 6 અને પછી લઈ લઈએ 9 2 4 6 9 આ સૌથી નાની સંખ્યા બની ગઈ હવે આપણે શું કીધું સૌથી નાની બન્યા બાદ 5 અંકની બનાવવી છે નાની સંખ્યા બનાવવા માટે કોઈ પણ એક અંકને 4 અંકમાંથી 5 અંક બનાવવાના હોય 5 અંકમાંથી 6 અંક એટલે અંકો જે આપેલા હોય એના કરતા વધારે સંખ્યા જ્યારે બનાવવાની હોય અને એમાં એવી કન્ડિશન આપવામાં આવેલી હોય કે નાની સંખ્યા બનાવો તો સૌથી નાનો અંક રિપીટ કરવાનો છે અને મોટી સંખ્યા બનાવવાની હોય તો મોટો અંક રિપીટ કરવાનો છે આની અંદર મારે 5 અંકની સંખ્યા બનાવવી છે અને નાની સંખ્યા બનાવી છે તો મારે નાના અંકને એક વખત રિપીટ કરવો પડશે એટલે કે 2 વખત મૂકવાની જરૂર પડશે હવે લઈ લઈએ બાકીના અંકો 4 6 9 22,469 તો ઓછા અંકો પરથી વધારે મોટી સંખ્યા બનાવવાની હોય તો નાની સંખ્યા બનાવવા માટે નાનો અંક મોટી સંખ્યા બનાવવા માટે મોટા અંકને રિપીટ કરવો પડે છે તો આ રીતે આપણે છે એ અંકોની ગોઠવણી કરી શકીએ છીએ કયા ઓપ્શનની અંદર જવાબ પડેલો છે 22,469 22,469 ઓપ્શન નંબર બી ની અંદર આપણે છે ગોઠવણી કરી શકીએ છીએ સંખ્યા પદ્ધતિની અંદર હજી આપણે આગળ વધીએ તો ખરેખર સંખ્યા પદ્ધતિની અંદર નવોદયમાં એટલું કંઈ ખાસ હોતું નથી થોડું વધારે વ્યવસ્થિત ધ્યાન આપવાથી દાખલાઓ છે ગણતરી આપણે આરામથી કરી શકતા હોઈએ છીએ હવે આગળના ઉદાહરણ તરફ આપણે જઈએ તો 4 0 અને 9 અંકોથી બનતી નાનામાં નાની સૌથી મારે કઈ જોઈએ છે કન્ડિશન નંબર 1 નાનામાં નાની સંખ્યા બનાવવાની છે અને 5 અંકો વાળી મારી પાસે છે કેટલા 3 અંકો છે 5 અંકો વાળી સમ સંખ્યા આ કન્ડિશન સમ સંખ્યા કઈ બની શકે જોઈએ આપણે આપણી પાસે કેટલા અંકો છે 4 0 અને 9 સૌથી પહેલા નાનામાં નાની સંખ્યા બનાવીએ નાનામાં નાની સંખ્યા બનાવવા માટે સૌથી નાનો અંક પહેલા આવશે 0 4 અને 9 આ નાનામાં નાની સંખ્યા બની ગઈ હવે એના માટે 0 કોઈ દિવસ આગળ રાખવામાં આવતો નથી આગળના સેશનની અંદર પણ આપણે સમજી ગયા છીએ એટલા માટે શું કરવું પડશે આપણે નાનામાં નાની સંખ્યા બનાવવા માટે 0 ને આગળ લઈ લઈએ 0 ને 4 ને આગળ લઈ લઈએ 0 પાછળ લઈ લઈએ આ બની 3 અંકની નાનામાં નાની સંખ્યા મારે જોઈએ છે 5 અંકની નાનામાં નાની સંખ્યા જોઈએ છે 5 અંકની બનાવવા માટે મારે શું કરવું પડશે નાની સંખ્યા બનાવવા માટે નાનો અંક રિપીટ કરવો પડશે 3 સંખ્યા છે મારે જોઈએ છે 2 અંકો ઘટે છે 5 અંકની બનાવવાની છે નાની સંખ્યાને રિપીટ કરીએ કેટલા અંકો ઘટે છે 2 વખત રિપીટ કરીએ 4 0 0 આ 2 0 ઘરના મૂક્યા અને 9 મને મળી સંખ્યા 40,009 કઈ સંખ્યા મળી મને 40,009 આ સંખ્યા 40,009 પણ
સેકન્ડ કન્ડિશન આપણી શું છે? સેકન્ડ કન્ડિશન છે કે મને સમ સંખ્યા જોઈએ છે. સમ એટલે બેકી સંખ્યા. ચેક કરો, એકમનો અંક કેટલો છે? 9. એકી સંખ્યા મળી. હવે મને આમાંથી બેકી સંખ્યા મારે બનાવવાની છે, સમ સંખ્યા. તો શું કરવું પડશે? આ બંને અંકોને આગળ પાછળ કરીએ તો 4 0 0 9 ને આગળ લઈ લઈએ અને 0 ને પાછળ લઈ લઈએ. હવે મને કઈ સંખ્યા મળી? 40,090. આ જવાબ આવી શકે 40,090. તો નવોદયની અંદર આ પ્રકારનું કેલ્ક્યુલેશન કરીને જ અને સાથે સાથે રકમને પણ ધ્યાનમાં રાખવાની કે કઈ કેટલી એની અંદર કન્ડિશનો મૂકવામાં આવેલી છે. કેમ કે જે ખરેખર જવાબ આપણે જોવા જતા હોઈએ જવાબ એની અંદર હોતો નથી, કેમ કે ઘણી કન્ડિશનોના આધારે ગણતરી છે બાકી રહી જતી હોય છે. તો આ જવાબ કઈ જગ્યા પર પડેલો છે? 40,090. તો ઓપ્શન નંબર સી ની અંદર મને જવાબ મળે છે 40,090. અંકોથી આ રીતે સંખ્યાઓ છે એ બનાવી શકાય છે. હજી વાત કરીએ આપણે સંખ્યા પદ્ધતિની અંદર હજી એક નવા ઉદાહરણ દ્વારા. તો મારી પાસે એક રકમ છે કે જેની અંદર 6 9 7 આ ત્રણ અંકો પડેલા છે. 6 9 7 એ ત્રણ અંકોના આધારે આની અંદર શું કન્ડિશન છે? ત્રણ અંકોના આધારે સૌથી મોટી સંખ્યા બનાવવાની, કન્ડિશન નંબર 1. કન્ડિશન નંબર 2 એ વિષમ સંખ્યા હોવી જોઈએ અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે એ કેવી હોવી જોઈએ? એ સમ સંખ્યા હોવી જોઈએ. અને ત્યારબાદ બંનેનો તફાવત શું મળે છે તે. તો જોઈએ આપણે એક એક કન્ડિશન પ્રમાણે કામ કરીએ તો પહેલી કન્ડિશન, ત્રણ અંકો મારી પાસે 6 9 અને 7. સૌથી મોટી સંખ્યા બનાવવા માટે સૌથી મોટી સંખ્યા બનાવવા માટે સૌથી મોટો અંક પહેલા આવશે. 9 7 અને 6 આ બની ગઈ સૌથી મોટી સંખ્યા. અને પાછી જોઈએ છે વિષમ સંખ્યા. વિષમ સંખ્યા નથી, આ છે બેકી સંખ્યા. એકી સંખ્યા છે, મારે જોઈએ છે બેકી સંખ્યા. સોરી, વિષમ સંખ્યા જોઈએ છે, આ સંખ્યા છે બેકી સંખ્યા. તો એકી સંખ્યા બનાવવા માટે શું કરવું પડશે? આ બંને અંકોને અદલ બદલ કરી દઈએ. 9 6 અને 7. હવે આપણી બની ગઈ આ વિષમ સંખ્યા 967. બીજી કન્ડિશન આપણને શું છે? સૌથી નાની સંખ્યા. હવે આપણે બનાવીએ સૌથી નાની સંખ્યા. નાની સંખ્યા બનાવવા માટે નાનો અંક પહેલા આવશે. નાનો અંક લેવા માટે 6 7 અને 9. 6 7 અને 9 આ સંખ્યા થઈ ગઈ મારી સૌથી નાની. અને એમાં પણ કન્ડિશન છે, સમ સંખ્યા બનાવવાની છે. ચેક કરીએ, એકી સંખ્યા મારે જોઈએ બેકી સંખ્યા. તો શું કરવું પડશે? આ બંનેના અંકોના અદલ બદલ સ્થાન કરું તો શું થાય છે? ચેક કરી લઈએ. 6 9 ને આગળ લઈ લઈએ. 9 અને 7 પાછી બની એકી સંખ્યા. તો હવે શું કરવું પડે? આને પણ ન ચાલે, મારે તો બેકી સંખ્યા જોવે છે. તો શું કરીશ? બેકી સંખ્યા માટે બેકી સંખ્યાનો અંક 2 4 6 8 કે 0 કઈ જગ્યા પર પડેલો છે? 6 પડેલો છે આગળના ભાગમાં. એને લઈ લઈએ એકમના સ્થાનની અંદર. અને જ્યારે એકમના સ્થાનમાં લેતા હોય, આખું જૂથ એની આગળ હોય, આગળના ટોપિકમાં આપણે સમજીએ એ રીતે એ આખા જૂથને તમારે ખસેડવું પડે. એટલે કે આખા જૂથને આપણે ખસેડી લઈએ. 79 આગળ લઈ લઈએ, 6 ને લઈ લઈએ પહેલા સ્થાન ઉપર. હવે બની ગઈ સૌથી મોટી સંખ્યા વિથ કન્ડિશન બેકી સંખ્યા 796. આ મળી ગઈ સૌથી મોટી સંખ્યા અને એ પણ બેકી સંખ્યા. હવે મારે નવી કન્ડિશન મુજબ જોઈએ છે તફાવત. તો એ તફાવત મને કેવી રીતે મળી શકે? હવે મારે જોઈએ છે તફાવત. એ બંનેની બાદબાકી. મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા બાદ કરી દઈએ. 967 પડેલા છે, એમાંથી બાદ કરીએ 796. એ બંનેની બાદબાકી લઈએ તો 7 માંથી 6 જાય તો 1. અહીંયા 6 માંથી 9 નો જાય એટલે થઈ ગયા 16. 16 માંથી 9 જાય તો 7 વધ્યા. અહીંયા થઈ ગયો 1 ઓછો 8. 8 માંથી 7 જાય તો 1. 171. 171 જવાબ આપણને આ રીતે મળી શકે છે. કયા ઓપ્શન ની અંદર એ જવાબ પડેલો છે? ઓપ્શન નંબર બી ની અંદર આ 171 જવાબ મળી શકે છે. કોઈ પણ ગણતરી જે છે એની અંદર જે કન્ડિશનો આપેલી હોય એ કન્ડિશનને સોલ્વ કરીને આગળ વધીને આંકડાઓ ગોઠવીને એ સંખ્યાઓ જોતી જવાની. જે સંખ્યા મળતી હોય એ સંખ્યાને આપણી કન્ડિશન સાથે મેચ કરવાની અને આપણો જવાબ છે આરામથી મેળવી શકાય છે. હજી આગળ વધીએ. આ ટોપિકને હજી આપણે ક્લિયર રીતે સમજવો છે. થોડું આગળ, કેમ કે સંખ્યાઓની અંદર ગોઠવણી એ જ આની અંદર ઇમ્પોર્ટન્ટ છે. થોડુંક આગળ વધીએ. હજી એક એક્ઝામ્પલ લઈએ તો મારી પાસે એક રકમ છે 401. 3 અંક મારી પાસે છે અને 3 અંકની પાછી મોટી સંખ્યા બનાવવાની. તો સૌથી પહેલા આપણે લઈએ 3 અંકની મોટામાં મોટી સંખ્યા. કન્ડિશન પ્રમાણે મોટી સંખ્યા બનાવીએ. સૌથી પહેલું કામ આપણે શું કરીએ?
મોટી સંખ્યા બનાવી લઈએ. તો મોટી સંખ્યા બનાવવા માટે મોટો અંક પહેલા આવશે. લઈ લઈએ 4, પછી લઈ લઈએ 1 અને પછી લઈ લઈએ 0. 4, 1 અને 0 સૌથી મોટી સંખ્યા બની. આમાં પણ સાથે સાથે બનાવું સૌથી નાની સંખ્યા. આપણે શું કીધું છે? અને નાનામાં નાની સંખ્યા. સૌથી નાની બનાવવા માટે શું કરવું પડે? 0 આગળ આવે, પછી 1 આવશે અને પછી 4 આવશે. 0, 1 અને 4. તો આ સંખ્યા બની ગઈ સૌથી મોટી, પણ આ સૌથી નાની સંખ્યા નથી બની. 0 કોઈ દિવસ આગળ આવે નહીં. તો આપણે શું કરીશું? એનું સ્થાન અદલ બદલ કરી નાખીએ. આ બંનેનું સ્થાન અદલ બદલ. 1, 0, 4 આ સૌથી નાની સંખ્યા, આ સૌથી મોટી સંખ્યા. એમાં કોઈ કન્ડિશન છે કે નહીં એ ચેક કરી લઈએ. સૌથી મોટી અને સૌથી નાની કોઈ કન્ડિશન નથી. સૌથી મોટી સમ જોઈએ, સૌથી નાની વિષમ જોઈએ, કોઈ કન્ડિશન છે નહીં. બંને સંખ્યા મળી ગઈ. હવે મને શું જોઈએ છે? સંખ્યાનું ગુણનફળ. એ બે જે સંખ્યા મળે એ બંને સંખ્યાનું મારે ગુણનફળ. નવો શબ્દ આપણી પાસે આવ્યો, ગુણનફળ. એટલે શું થશે? ગુણાકાર. એ બંનેનો ગુણાકાર શું થાય છે? 410 410 અને 104 એ બંનેનો મારે ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરી નાખીએ. બે અંક માટે 2 0, 1 0 0, 1 1 1, 1 4 4. 0 નો વારો, 0 સાથે 0 0 થઈ જાય. ગુણાકાર કોઈ પ્રકારે કરવામાં આવતો નથી. 4 નો વારો, 4 ગુણ્યા 0 એટલે 0. 4 1 4, ચોકે ચોકે 16. આ મૂકી દઈએ 16. એ બંને નો સરવાળો લઈએ તો 0 4 6 2 અને 4 42,640 મને જવાબ મળે છે. 42,640 મારો જવાબ કયા ઓપ્શનમાં પડેલો છે? ઓપ્શન નંબર 1 ની અંદર. એની અંદર 42,640. તો અંકો પરથી આપણે આ રીતે સંખ્યાઓની ગોઠવણી કરીને જે જવાબ માંગેલો હોય એ જવાબને મેળવી શકીએ છીએ. માત્ર કન્ડિશન કેટલી છે? કન્ડિશન એટલી છે કે જે પ્રમાણે રકમમાં કન્ડિશન આપી હોય એ પ્રમાણે 1 by 1 એને સોલ્વ કરવું પડે છે. તો આ રીતે આપણે જવાબો મેળવી શકીએ છીએ. આગળ આજના દિવસનો છેલ્લા ટોપિકની અંદર એક યુનિક ટોપિક આપણે સમજો. સંખ્યા પદ્ધતિની અંદર એકદમ યુનિક ટોપિકને સમજવો છે, જેની કોઈ પણ પ્રકારની ગણતરી વગર ખાલી સમજવાનું છે કે અંદર શું કરવાનું છે તે. વધુમાં વધુ કેટલી સંખ્યાઓ બની શકે? વધુમાં વધુ કેટલી સંખ્યાઓ બની શકે? એક રકમ મારી પાસે છે 3, 8, 9 અને 7. આ અંકો છે મારી પાસે. એ અંકોનો ઉપયોગ કરવાનો. ગમે તે રીતે તમારે ગોઠવવાની, આડા અવળી ગમે તે રીતે તમે ગોઠવી શકો. 4 અંક છે, 4 અંકની સંખ્યા જોઈએ છે. 4 અંકની સંખ્યા વધુમાં વધુ કેટલી તમે બનાવી શકો છો? 4 આંકડાનો જ ઉપયોગ કરવાનો. જેમ કે 3, 8, 9, 7 કોઈ કન્ડિશન નથી. માત્ર એક જ કન્ડિશન, કેટલી સંખ્યાઓ બને તે. 4 આંકડાનો તમે મન ફાવે તેમ ગોઠવો. નાની બનાવો, મોટી બનાવો, આંકડાઓને આમ તેમ કરી નાખો. 3 8 9 7, 8 3 9 7, 9 7 8 3 કઈ પણ રીતે બનાવો, કઈ પણ બનાવ્યા જ કરો, બનાવ્યા જ કરો. 4 આંકડાને કઈ પણ અંકોની કઈ પણ સ્થાન ઉપર તમે મૂકી દો અને તમે એની કેટલી સંખ્યાઓ બનાવી શકો છો. આના માટેની એક શોર્ટકટ ટ્રીક છે. ગણવા બેસવાની કોઈ જરૂરિયાત ઊભી થતી નથી, કેમ કે નવોદયની અંદર એનો નિયમ શું છે? જે વિદ્યાર્થીઓને શોર્ટકટ કી ફાવે છે એ વિદ્યાર્થીઓ ઝડપથી નવોદયની અંદર સિલેક્શન લિસ્ટમાં આવે છે. તો 4 અંકની જ્યારે તમને વધુમાં વધુ સંખ્યા માંગેલી હોય ત્યારે શું કરવાનું? 4 અંકની સંખ્યા બનાવવી છે. 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 જે જવાબ આવે એટલી સંખ્યાઓ એની બની શકે. જેમ કે 4 ગુણ્યા 3 4 તેરી 12, 12 દુ 24, 24 એકા 24. તો 4 અંકની તમે ગમે તે રીતે આડાવળી અંકોને ગોઠવી દો, 24 સંખ્યાઓ બનશે. કેટલી? 24 સંખ્યાઓ. કયા ઓપ્શનમાં મારો જવાબ એ પડેલો છે? 24 સંખ્યાઓ. ઓપ્શન નંબર ડી ની અંદર 24 સંખ્યાઓ બની શકે છે. નથી સમજાણું? નથી સમજાણું? આગળ વધીએ. હજી જો એના પછીના ઉદાહરણની અંદર 4 2 8 6 1 મારી પાસે કેટલા અંકો છે? 5 અંકો છે. કયા કયા અંકો છે? 4 2 8 6 1. તમારે જેમ ગોઠવો તેમ ગોઠવી દો. કોઈ પણ જગ્યા પર જ્યાં તમારે ગોઠવું હોય એ ગોઠવી દેવાના. અને કેટલી રીતે આવી ગોઠવણી તમે કરી શકો છો? 5 અંકની. કેટલા અંકની? 5 અંકની બનાવવાની. એક જ નિયમ છે આની અંદર, એક જ શોર્ટકટ કી. 5 અંકની જોઈએ છે ને? 5 અંકની સંખ્યા જોઈએ છે? 5 અંકની જોઈએ છે. 5 થી સ્ટાર્ટ કરવાનું, 1 સુધી એનો ગુણાકાર કરી દેવાનો. 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 5 ચોક 20, 20 ગુણ્યા 3 60,
60 ગુણ્યા 2 120, 120 ગુણ્યા 1 120. આ અંકોની ગોઠવણી તમે કરવા બેસો તો તમને 120 સંખ્યાઓ મળે. કેટલી સંખ્યાઓ મળે? 120. કયા ઓપ્શન ની અંદર આપણો જવાબ પડેલો છે 120? ઓપ્શન નંબર એ ની અંદર 100. હવે સમજી લો કે મારે 10 અંકની સંખ્યા જોઈએ તો 10 ગુણ્યા 9 ગુણ્યા 8 7 6 5 1 સુધી લઈ જવાનું. 8 અંકની સંખ્યા જોઈએ તો 8 થી સ્ટાર્ટ કરી દેવાનું, 1 સુધી એનો ગુણાકાર કરવાનો છે. તો આ રીતે આપણે સંખ્યા પદ્ધતિની અંદર અંકોને ગોઠવીને સંખ્યાઓ છે બનાવી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનની અંદર આપણે ઘણું બધું શીખ્યા. નવોદયના વિદ્યાર્થીઓએ કયા લેવલથી તૈયારી કરવી જોઈએ? નવોદયનો જે વિદ્યાર્થી છે એને એ લેવલથી તૈયારી કરવી જોઈએ કે નવોદયના પેપરની અંદર ગણિતના પ્રશ્નોની અંદર એવો એક પ્રશ્ન ન નીકળવો જોઈએ કે એને ગણવામાં ન આવ્યો હોય, એવો એક પ્રશ્ન ન આવવો જોઈએ કે એને પુનરાવર્તન કર્યું ન હોય. કહેવાય છે ને કે લહેરો સે ડરકર नौका कभी पार नहीं होती, लहरों से डरकर नौका पार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती, कोशिश करने वालों की कभी हार नहीं होती. थैंक यू so much.